ધારી પંથકમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદના પગલે સરસિયા ગામે દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જે ઘટનાને પગલે સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ધારીના વાઘપરા વિસ્તારમાં અનેક મકાનો પૂરના પાણીમાં ધરાશાયી થઈ ગયા છે. જ્યારે શહેરનો સૌથી જૂનો ગાંધી બ્રિજ પૂરના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ જતા તેની રેલિંગ પણ તણાઈ ગઈ છે. નવી વસાહતના ખાડિયા વિસ્તાર અને પશુ દવાખાના પાસેના ઘરોમાં 2 ફૂટ સુધી પાણી ઘૂસી જતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે થોડા જ કલાકોમાં ખોડિયાર ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં ભયનો માહોલ છે. ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. અને અમારે આ બધું વરસાદના લીધે પાણી અંદર ઘરમાં કરી ગયું છે. વાસણ, ઘઉં, ખાવાનું અનાજ બધું પાણીમાં બધું તણાઈને વહી ગયું છે. વાસણ બધા વહી ગયા અને અમારે આ 2-3 મકાન હતા એ બધા પડી ગયા. હવે રહેવા અમારે ક્યાં જવું એ માટે અમને કઈ સહાય આપો. રામસિંહભાઈ ડાભી. શું બનાવ બન્યો હતો? પૂર આવ્યું, ભારે વરસાદ થયો એટલે અમારું ઊંધું તણાઈ ગયું છે. મકાન પડી ગયું, ઘર વકરી હંધી વહી ગઈ છે. હવે શું આશા છે? અમને સરકાર તરફથી અમને કઈ સહાય મળે તો સારું. તમારી ઉપરાંત બીજા ક્યાં ક્યાં વિસ્તારમાં નુકસાન થયું છે? અમારે વધારે પડતું અમારે આમ આગળ હોત થયું છે. વધારે પડતું અમારે. કેવો વરસાદ હતો? બહુ હતો, બહુ. અને ઘરમાં પાણી ક્યાં સુધી પાણી આવ્યું હતું? પાણી અહીંયા લગન આવી ગયું હતું, ઉપર લગન. આ મકાનમાં પાણી આવી ગયું હતું. અને આ મકાન ધ્વસ્ત થયું છે? હા, આ બધું પડી ગયા, મકાન પડી ગયા, 2 મકાન પડી ગયા, રસ્તો પડી ગયો.